કેમ છો સાહેબ? હું નહીં તૂફી એપ્લિકેશનથી છું. આજે આપણે એપ્લિકેશનમાં ખર્ચ વિશે શીખીશું. ચાલો પહેલા એક્સપેન્સ કેટેગરી બનાવીએ. એપ્લિકેશન ડેશબોર્ડ ખોલો અને ખર્ચ ચિહ્ન પર ક્લિક કરો. પ્રથમ વિકલ્પ ખર્ચ છે અને બીજો વિકલ્પ ખર્ચની શ્રેણી છે. મારે ભલામણ કરવી જ જોઈએ કે પહેલા ખર્ચની કેટેગરી બનાવો. ખર્ચ કેટેગરી પર ક્લિક કરો અને એપ્લિકેશન ખર્ચની શ્રેણીની સૂચિ ખોલશે. જો ઉપલબ્ધ હોય તો એપ્લિકેશન અહીં સૂચિ બતાવશે. તે પછી સ્ક્રીનની ટોચ પરથી વત્તા ચિહ્ન પર ક્લિક કરો અને ખર્ચ કેટેગરીનું નામ સેટ કરો અને સેવ ક્લિક કરો. અને થઈ ગયું, અમે એપ્લિકેશનમાં ખર્ચની કેટેગરી ઉમેરી છે. હવે આપણે તે વર્ગમાં ખર્ચ ઉમેરીએ. ફરીથી ખર્ચના ચિહ્ન પર ક્લિક કરો અને હવે ખર્ચ પર ક્લિક કરો. અહીં એપ્લિકેશન તમને ખર્ચની તારીખ શ્રેણી બતાવશે અને આ સમયગાળામાં થયેલા ખર્ચ બતાવે છે. એડ આઇકન પર ક્લિક કરો અને એડ સ્પેન્ડ સ્ક્રીન દેખાશે. સૂચિમાંથી ખર્ચની શ્રેણી પસંદ કરો. પછી ખર્ચની તારીખ પસંદ કરો. આગામી ખર્ચ રકમ અને પછી છેલ્લે ખર્ચની વિગતો છે. અને સેવ પર ક્લિક કરો. વાહ, અમે સફળતાપૂર્વક ખર્ચ કેટેગરી તેમજ તે વર્ગમાં ખર્ચ ઉમેર્યો છે. તેથી આ એપ્લિકેશનમાં થયેલ ખર્ચ વિશે છે. તમે એપ્લિકેશન રિપોર્ટ્સમાં તમારા બધા ખર્ચનો સારાંશ ચકાસી શકો છો. આ વિડિયો જોવા માટે આભાર. શુભ દિવસ, શુભ સવાર, શુભ રાત્રિ. જ્યારે પણ તમે આ વિડિયો જોઈ રહ્યા છો